ગોપી, તમે જે શરૂઆત કરી ને કે રાજકોટમાં લોકોના આંસુ હજુ રોકાતા નથી. આપણે પણ જ્યારે દ્રશ્યો જોઈએ ને તો આપણે પણ આંખમાં આંસુ આવી ગયા હતા. બહુ જ હૃદયદ્રાવક હતું અને ફ્રેન્કલી મારા સહિત ઘણા બધા લોકો તે દિવસે રાતના સરખું જમી પણ નહીં શક્યા હોય. અહીંયા અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં બિચારા લાચાર દર્દીઓ વેન્ટિલેટર અને ઓક્સિજન માસ્ક ઉપર હતું અને નિસહાય થઈને મૃત્યુ પામ્યા, જીવતા ભૂંજાઈ ગયા. તમે મને કહો, એ ઘટનાને 4 વર્ષ થયા. ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો કોગ્નિઝન્સ લઈ અને સંખ્યાબંધ ડાયરેક્ટિવ આપ્યા છે. એ ડાયરેક્ટિવનું કયું પાલન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કે બરોડા મ્યુનિસિપલ કમિશનર કે સુરતવાળાએ કે રાજકોટવાળાએ કર્યું? તો રાજકોટમાં તો આ 4 વર્ષથી ચાલતું હતું. આપણે જ્યારે આગ લાગીને આપણા બધા ટીવીના સાથી કેમેરામેનોએ બતાવ્યું તો ફાયર બ્રિગેડના ઇક્વિપમેન્ટ્સ તો ત્યાં પેટી પેક થઈને પડ્યા છે. બીજા જે કેટલાક પાઇપ લગાડેલા છે એને તો નીચે ડક્ટિંગ કે કનેક્શન જ નથી થયું, તો તરત જ નોટિસ આવી જાય છે. અને બીજું કે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ, આઈ એમ સોરી ફોર માય લેંગ્વેજ, પણ આ ભ્રષ્ટ અધિકારીઓ જે છે એ તો ગધેડાની ઉપર પેલો કોઈ રેતી પણ લઈ જતો હોય ને તો પેલા ગધેડાવાળાને પકડીને પૂછે છે કે કોણે ત્યાં કન્સ્ટ્રક્શન ચાલે છે, અને ત્યાંથી એ લોકો પગેરું સુરતા પહોંચી જાય. તમારા ઘરમાં તમે એક છજુ બનાવતા હોય ને તોય તોડ કરવા માટે આવી જાય છે. તો આટલું મોટું તંત્ર 4 વર્ષથી ચાલતું હતું, એમને ખબર નહોતી. એટલે સૌથી પહેલા તો કોર્પોરેશનનું બીયુ પરમિશન હતી કે નહીં. અને તમે કહો છો ને એસઆઈટીમાં શું થશે? ધૂળ પર લીપન થશે. ધૂળ પર લીપન થશે અને બધાની આંખમાં છે ને ધૂળ નાખવાનો પ્રયાસ થશે. તમે મને કોને કેટલી એસઆઈટી રચેલી, એસઆઈટીના શું રિપોર્ટ આવ્યા અને રિપોર્ટ પરથી કેટલા એક્શન ટેકન રિપોર્ટ આવ્યા અને કેટલા એક્શન ટેકન રિપોર્ટ પર વિધાનસભામાં ચર્ચા થઈ. રાજકોટમાં જે લોકોએ પોતાના વાલ સોયાને ખોયા છે તેમના આંસુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. આજે ગુજરાત હાઈકોર્ટમાં જે સો મોટો કરવામાં આવી હતી તેમાં ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ વલણ આપી દીધું અને કહી દીધું કે અમને તમારામાં ભરોસો નથી. આ આખા મુદ્દા ઉપર આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે અજય ઉમટ સર જોડાયા છે. સર, જે રીતે હાઈકોર્ટે પોતાનું આ નિવેદન આપ્યું છે કે અમને સરકારમાં ભરોસો નથી રહ્યો, હવે શું કહેશો આપ? ગોપી, તમે જે શરૂઆત કરી ને કે રાજકોટમાં લોકોના આંસુ હજુ રોકાતા નથી. આપણે પણ જ્યારે દ્રશ્યો જોઈએ ને તો આપણે પણ આંખમાં આંસુ આવી ગયા હતા. બહુ જ હૃદયદ્રાવક હતું અને ફ્રેન્કલી મારા સહિત ઘણા બધા લોકો તે દિવસે રાતના સરખું જમી પણ નહીં શક્યા હોય. હકીકત એ છે કે ભ્રષ્ટ અધિકારીઓએ, રાજકારણીઓએ અને નેતાઓએ આંખ આડા કાન કર્યા. એના કારણે આજે સંખ્યાબંધ લોકોની અને એમના સગાવાળાઓની આંખમાં આંસુ છે. હકીકત એ છે, જો આના માટે ફાયર બ્રિગેડ જવાબદાર છે, કોર્પોરેશનનું એસ્ટેટ ડિપાર્ટમેન્ટ જવાબદાર છે, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ જવાબદાર છે અને સૌથી મહત્ત્વની વાત જે છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ જવાબદાર છે. અને આ કંઈ પહેલી ઘટના નથી. હું તમને કહું, કમનસીબે રાજકોટમાં આ ઘટના ઘટી, પરંતુ મને એક વસ્તુ સમજાવો. આ ઘટના ઘટી એટલે ગુજરાત સરકારે તાત્કાલિક કહ્યું કે ભાઈ આખા ગુજરાતમાં જ્યાં જ્યાં આવા ગેમિંગ ઝોન ચાલતા હોય એ ગેમિંગ ઝોન બંધ કરી દો. અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે કાલે જાહેરાત કરી કે અમે 18 જેટલા ગેમિંગ ઝોન બંધ કરી દીધા છે. કેમ ભાઈ બંધ કર્યા? કારણ કે તમને ખબર પડી કે એ લોકો પાસે લાયસન્સ નથી, એ લોકો પાસે એન્ટરટેનમેન્ટ માટેનું જે પરવાનગી હોવી જોઈએ એ નથી, એ લોકો પાસે ફાયર સેફટી નથી, એ લોકો પાસે ફાયરના નો ઓબ્જેક્શન નથી. અને એથી પણ મહત્ત્વની વાત એ છે કે મોટેભાગની બિલ્ડિંગોમાં તો બીયુ પરમિશન પણ નથી. આ બધા ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભા કરીને કરે છે. અને બીજું કે ગુજરાત હાઈકોર્ટ તો સુઓ મોટો કોગ્નિઝન્સ લે છે મોરબી હત્યાકાંડની પણ. હું હત્યાકાંડ શબ્દ જ ઈરાદાપૂર્વક બોલું છું. ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી છે વડોદરામાં હરણીકાંડ થયો એની પણ. ગુજરાત હાઈકોર્ટે કડક પગલાં લીધા હતા તક્ષશિલા કાંડમાં પણ. અહીંયા અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં બિચારા લાચાર દર્દીઓ વેન્ટિલેટર અને ઓક્સિજન માસ્ક ઉપર હતું અને નિસહાય થઈને મૃત્યુ પામ્યા, જીવતા ભૂંજાઈ ગયા. તમે મને કહો, એ ઘટનાને 4 વર્ષ થયા. ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો કોગ્નિઝન્સ લઈ અને સંખ્યાબંધ ડાયરેક્ટિવ આપ્યા છે. એ ડાયરેક્ટિવનું કયું પાલન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કે બરોડા મ્યુનિસિપલ કમિશનર કે સુરતવાળાએ કે રાજકોટવાળાએ કર્યું? અને આ રાજકોટનો માહોલ જે છે એ તો 4 વર્ષથી ચાલે છે, બરાબર છે. અને તમે વાયરલ ફોટોગ્રાફ્સ જોયા હશે. એ ટીઆરપી મોલની પોતાની જ વેબસાઇટ, એના સોશિયલ મીડિયામાં, એના ઇન્સ્ટાગ્રામમાં, કે જેમાં મ્યુનિસિપલ કમિશનર, રાજકોટના કલેક્ટર, તે વખતે અરુણ મહેશ બાબુ હતા, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા હતા, અને ડીસીપી મિસ્ટર મીના અને એસપી મિસ્ટર મીના, આ 4 મહાનુભાવો સહિત સંખ્યાબંધ લોકો જે છે એ ત્યાં આગળ ઊભા રહીને દે આર એન્જોઈંગ. એના ઇનોગ્રેશનમાં સંખ્યાબંધ આઈએસ આઈપીએસ ઓફિસર ગયા છે, નેતાઓ ગયા છે, ધારાસભ્યો ગયા છે, મંત્રીઓ ગયા છે. તો આ બધાને ખબર નથી કે જે ઇમારતમાં એ લોકો જઈ રહ્યા છે એની પાસે બીયુ પરમિશન નથી, અથવા તો જે જતા હોય તો એ ક્લિયરન્સ આપતા પહેલાં કહે નહીં કે સાહેબ આમાં બીયુ નથી કે આમાં એ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ મુલાકાતે આવે છે, દાખલા તરીકે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલની મુલાકાતે જાય, અથવા તો અમદાવાદનું જો તમને ઉદાહરણ આપું તો અહીં એસવીપી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા. અને મને યાદ છે કે વિજય નહેરા ત્યારે મ્યુનિસિપલ કમિશનર હતા, તો અઠવાડિયા પહેલાં જ્યારે એસપીજીની ટીમ આવી, એ ટીમે આવીને બધા જ ડોક્યુમેન્ટ ચેક કર્યા અને કહ્યું કે આ બિલ્ડિંગનું બીયુ પરમિશન નથી. હવે મ્યુનિસિપલ કમિશનરે પોતે જ આપવાનું હોય બીયુ પરમિશન, પણ ફાયર બ્રિગેડને એ બધાએ જોયું કે ભાઈ આ લિફ્ટમાં આટલા ક્લેરિફિકેશન નથી, અથવા તો ઇન્સ્પેક્શન થયું નથી, લિફ્ટ ઇન્સ્પેક્ટરે ઇન્સ્પેક્શન કર્યું નથી, અથવા તો ત્યાં આગળ જે એક્ઝિટ રૂટને આ બધું અઠવાડિયામાં બધી જ વસ્તુ ઓકે થઈ ગઈ. અને તમે જુઓ કે પછી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે અહીં આવ્યા. બીજું તમને ઉદાહરણ આપું કે આપણે ગાંધીનગરમાં હેલિપેડમાં વડાપ્રધાન આવતા હોય, અથવા તો સાયન્સ સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષના કાર્યક્રમો થતા હોય, તો તમે જોતા હશો કે ડક્ટ છે ને એ અંદરની સાઈડે હોય છે અને યુનિટ જે છે એસીના યુનિટ બહારની સાઈડે હોય છે. અને એ યુનિટની બાજુમાં જ ફાયર બ્રિગેડના ટેન્ડર્સ જે છે એ ઊભા રહે છે, એટલા માટે કે ન કરે નારાયણ જો આગ લાગે તો આપણે તરત ઓલવી નાખીએ. તો રાજકોટમાં તો 4 વર્ષથી ચાલતું હતું. આપણે જ્યારે આગ લાગીને આપણા બધા ટીવીના સાથી કેમેરામેનોએ બતાવ્યું તો ફાયર બ્રિગેડના ઇક્વિપમેન્ટ્સ તો ત્યાં પેટી પેક થઈને પડ્યા છે. બીજા જે કેટલાક પાઇપ લગાડેલા છે એને તો નીચે ડક્ટિંગ કે કનેક્શન જ નથી થયું. અને આ બિલ્ડિંગમાં 3 દિવસ પહેલાં આગ લાગી હતી, તરત એ લોકોએ બુઝાઈ પણ દીધી. અને બીજું કે જ્યારે બાળકો અને યુવાનો ત્યાં રમતા હતા ત્યારે ઉપર જે છે એક જગ્યાએ ફેબ્રિકેશનનું કામ ચાલતું હતું, એક જગ્યાએ પેઇન્ટિંગનું ચાલતું હતું, એક જગ્યાએ ફોલ સીલિંગ લાગતી હતી. અને નીચે તમે જુઓ તો 1200 લીટર ડીઝલ જે છે એ જનરેટર માટે પડ્યું હતું, અને 1500 લીટર પેટ્રોલ જે છે એ ગો કાર્ટિંગની ગાડીઓ માટે પડ્યું હતું. અને ગો કાર્ટિંગ માટે બધી જગ્યાએ જે ટાયર પડ્યા હતા એ ટાયર હતા. ઇન્સ્યુલેટર્સના જે પેલા રબરના પેલા જે સોકેટ્સ ને બધા હતા, ઇટ વોઝ અ કમ્પ્લીટ રેસીપી. અને એના કારણે તમે જો લાક્ષાગૃહની માફક આખો જે છે એ સળગી ગયો. બીજી મહત્વની વસ્તુ કહું કે જે સ્ટ્રક્ચર હતું એ સ્ટ્રક્ચર આખું મેટલ સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું. હવે મેટલ સ્ટ્રક્ચર જે છે એટલે આ લોકો તો છટકી જશે અને કહેશે કે ભાઈ અમારે તો કે પેલું પાકું બાંધકામ હોય ને એના માટે પરવાનગી આપી હોય, મેટલ સ્ટ્રક્ચરમાં તો પરવાનગી કઈ રીતના આપવાની, બરાબર છે? એટલે છટકી જવાના ઘણા બધા બહાના છે. રાજકોટમાં જ મને જે માહિતી મળી છે એને એક લાયસન્સ માટે એપ્લિકેશન કરી હતી અને 4 વસ્તુ ચાલતી હતી. માની લો કે એને જે અપ્લાય કર્યું હતું એ બોલિંગ એલી માટે કર્યું હતું, અને ત્યાં બીજી જાતની ત્યાં તો શૂટિંગ રેન્જ પણ હતું ને બધું જ હતું, ને આખા સૌરાષ્ટ્રનો સૌથી મોટો મોલ મનાતો હતો, બરાબર છે? અને બીજું કે કોઈ પણ લાયસન્સ જે અપાય છે, હું લાયસન્સ શબ્દ એટલા માટે વાપરું છું કે લાયસન્સ એમને નથી મળતું. લાયસન્સ ક્યારે મળે? કોર્પોરેશન જે છે એનું એસ્ટેટ ડિપાર્ટમેન્ટ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ અને જે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ હોય, સૌથી પહેલાં તમારે કોઈ પણ બિલ્ડિંગ બનાવો ને તો એમાં તમારે નકશા મંજૂર કરવા પડે, પછી બાંધકામ માટેની રજા ચિઠ્ઠી લેવી પડે, પછી સ્ટ્રક્ચરલ એન્જિનિયર જે છે એ અને આર્કિટેક્ટ એનો પ્લાન પાસ કરાવવો પડે. એ પ્લાન પાસ કરો એ પછી એ લોકો કહે કે ભાઈ કયા હેતુ માટે. હવે તમે કહો કે ભાઈ હેતુ જે છે એ ગેમ ઝોનનો છે, તો ગેમ ઝોન માટે ફૂટફોલ્સ વધારે હોવાના, જેમ શોપિંગ મોલ્સમાં હોય, તો એના માટે નિયમ છે કે દર 10 મીટરે એક એક્ઝિટ હોવી જોઈએ. અને એન્ટ્રી ગેટ અને એક્ઝિટ ગેટ જે છે એ બાજુમાં હોવા જોઈએ. સાથે જે ઇમરજન્સી એક્ઝિટ ગેટ હોય એ કમસે કમ 1 મીટરની પહોળાઈનો હોવો જોઈએ, જેથી ઇમરજન્સીમાં એક સાથે 3 સેકન્ડમાં 10 લોકો જે છે એમાંથી બહાર નીકળી શકે. પ્લસ તમે જે ફાયર બ્રિગેડની સૂચના છે કે જે ઇન્સ્યુલેટર લગાડો એ રબરના ના હોવા જોઈએ, પણ એવા કેમિકલ્સના હોવા જોઈએ કે જેથી ઓટો સ્પ્રિંકલર ચાલે તો એ આગ જે છે એ બુઝાઈ જાય, બરાબર છે? ઓટોમેટેડ ફાયર સિસ્ટમ હોવી જોઈએ. અહીંયા તો કોઈ ફાયર સિસ્ટમ હતી જ નહીં, એપ્લિકેશન જ નહોતી કરી. બીજું કે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશનની ડિપાર્ટમેન્ટ છે, કોર્પોરેશનનું જે ડિપાર્ટમેન્ટ છે એની જવાબદારી છે કે વખતો વખત એ લોકો ચેક કરે કે બિલ્ડિંગ યુઝ જે છે, તમે આજે આપણે બિલ્ડિંગમાં બેઠા છે એનો બિલ્ડિંગ યુઝનો જો પર્પસ બદલાય ને તો તરત જ નોટિસ આવી જાય છે. અને બીજું કે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ, આઈ એમ સોરી ફોર માય લેંગ્વેજ, પણ આ ભ્રષ્ટ અધિકારીઓ જે છે એ તો ગધેડાની ઉપર પેલો કોઈ રેતી પણ લઈ જતો હોય ને તો પેલા ગધેડાવાળાને પકડીને પૂછે છે કે કોણે ત્યાં કન્સ્ટ્રક્શન ચાલે છે, અને ત્યાંથી એ લોકો પગેરું શોધતા પહોંચી જાય. તમારા ઘરમાં તમે એક છજુ બનાવતા હોય ને તો એ તોડ કરવા માટે આવી જાય છે. તો આટલું મોટું તંત્ર 4 વર્ષથી ચાલતું હતું, એમને ખબર નહોતી. એટલે સૌથી પહેલાં તો કોર્પોરેશનનો બીયુ પરમિશન હતી કે નહીં. હવે બીયુ પરમિશનમાં પણ શું છે કે જીડીસીઆરના નિયમોમાં એક છટકબારી છે. એ લોકો એન્ટરટેઇનમેન્ટ જે છે કે ગેમ ઝોન જે છે એને કોમર્શિયલ એક્ટિવિટીમાં ગણે છે, કારણ કે એમને ટેક્સ વધારે લેવો છે. ગેમિંગ ઝોનનું સ્પેશિયલ જે પરમિશન છે એ પરમિશન લીધી નથી. બીજું કે મેટલ સ્ટ્રક્ચર એવું છે, તમે અમેરિકામાં જોયું હશે કે 9/11 થયું તો એ આખું ટ્વિન ટાવર હતા ને એ મેટલ સ્ટ્રક્ચરના હતા. મેટલ સ્ટ્રક્ચરનું સૌથી નબળાઈ એ છે કે મજબૂતાઈ હોય છે, પણ ઉપરથી કે નીચેથી ગમે ત્યાંથી મેટલ એક વખત પીગળે એટલે આખું ધરાશાયી થઈને નીચે પડી જાય છે. એવું જ આ રાજકોટમાં થયું છે. ત્રીજી મહત્વની વસ્તુ એ છે કે
તમારી રજા ચિઠ્ઠી ને એ બધું પ્લાન થાય પછી સ્ટ્રક્ચરલ એન્જિનિયર જે હોય છે ને એ વેરિફિકેશન રિપોર્ટ આપે છે. એ વેરિફિકેશન રિપોર્ટમાં આવે છે કે આની જે બિલ્ડિંગ જે છે એની કેરિંગ કેપેસિટી આ છે અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરીકે મેં આ ચેક કર્યું છે. ચેક કર્યા પછી પણ ગોપી એવું હોય છે કે માની લો કે તમે કહો કે 450 ટનની એની કેપેસિટી છે, તો 450 ટનના વજન જે છે એ ત્યાં મૂકવામાં આવે છે. દાખલા તરીકે આ બ્રિજ જે છે એને ફાઇનલ અપ્રુવલ આપતા પહેલાં 450 ટન જે છે ને એ ભરીને 25 ટ્રક 50 ટ્રક ઉપર મૂકવામાં આવે છે અને 2 દિવસ સુધી જોવામાં આવે છે કે ભાઈ બ્રિજ પર એની કોઈ અસર થઈ કે નહીં થઈ. આવા બધા ટેસ્ટ હોય છે. અહીંયા તો આ લોકોએ ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે મેટલ સ્ટ્રક્ચર ઊભું કરી દીધું અને એમાં બનાવ્યું. હવે આ જે બિલ્ડિંગ હતું એમાં એન્ટ્રી ગેટ પણ એક જ હતો, એક્ઝિટ ગેટ પણ એક જ હતો. હું સાંભળતો હતો બિચારો રાજકુમાર કોલેજ જે છે આરકેસીનો એક સ્ટુડન્ટ હતો જેને વાત કરી, પોતાની આપવીતી કરી. એને એવું કીધું કે આગ લાગીને અમને જ્યારે ખબર પડી ને એક સ્ટાફવાળાએ કીધું કે આગ લાગી છે ભાગો, તો કે અમે સામાન લેવા ગયા અને પાછા આવ્યા ને તો જે ગ્લાસનો દરવાજો હતો એ દરવાજાની ચારે તરફ જે પેલી ગેસ્કેટ હતી એ ગેસ્કેટ જે છે એ રબરની હતી, એટલે સળગીને છે ને એ જામ થઈ ગઈ. એટલે કે દરવાજો ખુલતોય નહોતો ને બહાર નહોતો આવતો અને દરવાજો તૂટી શકે એમ પણ નહોતો કારણ કે ગ્લાસ મજબૂત હતું. એટલે કે અમને લોકોને પછી કંઈ લાગ્યું નહીં એટલે અમે લોકો પાછળ ગયા અને પાછળ એક મેટલ સીટ હતી ને એની ઉપર પતરું મારેલું હતું. એ કે પતરું અમે તોડ્યું ને પતરામાંથી કે અમે નીચે કૂદી ગયા. આ તો બિચારા 15-18 વર્ષના છોકરા હતા એટલે એમને કૂદી પણ ગયા પહેલા માળથી ને મોટે ભાગના બચી ગયા, નાની મોટી ઈજા થઈ. પણ સૌથી મહત્વની વાત એ છે કે બોમ્બે પોલીસ એક્ટ કે જેને હવે આપણે ગુજરાત પોલીસ એક્ટના વાઘા પહેરાવી દીધા છે એની સેક્શન 33 એવું કહે છે કે કોઈ પણ જગ્યાએ જો એન્ટરટેનમેન્ટ ઝોન તરીકે જેમ કે આ ગેમ ઝોન છે જે ડેથ ઝોન બની ગયો એની પરવાનગી પોલીસ કમિશનરે પોતાની વિશેષ શાખા દ્વારા ત્યારે આપવાની હોય કે જ્યારે એ ચેક કરે કે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ છે કે નહીં એની પાસે બીયુ સર્ટિફિકેટ છે કે નહીં, અને એ સર્ટિફિકેટ બતાવે પછી પોલીસ ડિપાર્ટમેન્ટ એને લાયસન્સ આપે છે. અને લાયસન્સ પણ લાઈફ ટાઈમ લાયસન્સ નથી હોતું ગોપી. એ લાયસન્સ તમારે દર વર્ષે એક સમય મર્યાદા પ્રમાણે તમારે એને રિન્યૂ કરવાનું હોય છે કે ભાઈ તમને આપ્યું લાયસન્સ, એનું વેટ 24 ડિસેમ્બરે આપ્યું તો 24 ડિસેમ્બર 2024 સુધી વેલિડ. આ લોકોએ તો લાયસન્સો જ નથી લીધા. અને હમણાં આજે પોલીસ કમિશનરે કીધું કે 18 મહિના પહેલાં અરજી આવી હતી. તો 18 મહિના પહેલાં અરજી આવી હતી તો તમે બેસી રહ્યા હતા 18 મહિના સુધી શું કરતા હતા? પણ સર અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે ને કે જે રીતે ચલો લાયસન્સ નથી લીધું, બીયુ નથી લીધું, પણ જે રીતે મોટા માથા, કારણ કે દરેક કેસની અંદર આપણે જોયું છે હરણીનો કેસ હોય તો ક્યાંક ભાજપના કોઈ કનેક્ટેડ માણસને કોન્ટ્રાક્ટ સૌ જાણીએ છીએ કે ભાજપના જ એક બહુ જ વગદાર નેતા હતા, એમની સૂચનાથી જ થયું હતું ને એમણે તો આ ઘટના બન્યા પછી પણ નફટાઈથી એને છાવરવાની કોશિશ કરી હતી કે ભાઈ બધું ભીનું સંકેલાઈ જાય. પણ એવી જ રીતે મોરબીની અંદર જયસુખ પટેલ હતા. આ જે આખી ઘટના સામે આવી રાજકોટવાળી ઘટનામાં પણ આજે શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રદીપ ડવના એ જે ઓનર હતા એ લોકો સાથેના ફોટાને એવું કહેવાય છે કે ગોંડલના એમને આશીર્વાદ છે. ત્યાં આગળ પોલિટિકલ કનેક્શન જ્યાં આવે છે ત્યાં ન્યાયની ઉમ્મીદ લોકો માટે કેટલી થઈ જાય છે? હકીકત એ છે ને ક્યારેક એવું થાય છે કે હાઈકોર્ટ જે છે આપણા માટે તો આશા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ રહી છે, બરાબર છે. તમે અમદાવાદમાં જેટલી આ બધી સ્પા ચાલે છે એ સ્પામાં ક્યાં તો પોલીસ અધિકારીઓ હશે, ક્યાં મ્યુનિસિપલ અધિકારીઓ હશે, ક્યાં કોઈ રાજકારણી હશે. આ મહાનુભાવોની સંમતિ સિવાય ગુજરાતમાં એક લક્ઝરી બસો ચાલતી નથી. ક્યારેક લક્ઝરી બસની પણ PIL આવશે હાઈકોર્ટમાં, બરાબર છે. આ જેટલા પણ સ્પા ચાલે છે એમાં શું અનૈતિક ધંધા ચાલે છે એમાં પણ તમને ખબર પડશે. અમદાવાદમાં આખા ગુજરાતમાં જે સૌથી દુઃખદ વાત છે જેના વિશે કોઈ જગ્યાએ પબ્લિકમાં નોંધ લેવાતી નથી ને લેવાય છે તો કોઈ એની ચર્ચા બહુ કરતું નથી કારણ કે વગદાર લોકોની લોબી એટલી છે. જે ડ્રગ્સ જે ગુજરાતમાં આવી રહ્યું છે, ગુજરાતમાં ચૂંટણી પતી ગઈ એટલે હવે આપણે કહી શકીએ કે ઉડતા ગુજરાત થઈ ગયું છે. આ સિંધુ ભવન રોડ પર અને આ બધી સ્કૂલ કોલેજીસની બહાર જે રીતના ડ્રગ્સ વેચાઈ રહ્યું છે કોઈ કંટ્રોલ કરનાર ઓથોરિટી જ નથી. આપણે ડ્રગ પકડાયું એના મોટા સમાચારો બની જાય એટલે પણ એ ડ્રગ આવે તો વપરાતું હોય તો આવતું હોય ને. એરપોર્ટ પરથી સોનું પકડાયું, કેમ પકડાયું? કારણ કે સોનું ડિમાન્ડમાં છે એટલા માટે, ડ્રગ્સ ડિમાન્ડમાં છે એટલા માટે ને કેમ ગુજરાતના કોસ્ટલ પરથી આટલા બધા ડ્રગ પકડાવા માંડ્યા? તો અને બીજું એવું કહેવાય છે કે 20 કન્સાઇનમેન્ટ નીકળે ને પછી એક કન્સાઇનમેન્ટ પકડાતું હોય છે એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ ને બીજા લોકો પણ વાહવાહી લૂંટે કે અમે આટલું કન્સાઇનમેન્ટ પકડ્યું. હકીકત એ છે કે ગાંધી વૈદનું સૈયારું ના હોય, પોલિટિકલ સપોર્ટ ના હોય,
પોલીસ અધિકારીઓ કે મ્યુનિસિપલ અધિકારીઓ કે ફાયર બ્રિગેડના સહકાર સિવાય ના થાય અને એમની સંમતિથી જ થાય. અને બીજું કે તમે શું કરશો, બિચારા મગરમચ્છો બચી જશે અને નાની માછલીઓ છે એ એનો ભોગ લેવાઈ જશે. તમે આજે સસ્પેન્ડ કોને કર્યા? તો એક પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યો, તમે એક ફાયર બ્રિગેડના એક સામાન્ય ઓફિસરને સસ્પેન્ડ કર્યો, તમે R&B ડિપાર્ટમેન્ટના એક ઇજનેરને સસ્પેન્ડ કર્યો, તમે કોઈ સેક્રેટરીને સસ્પેન્ડ કરી જુઓ, તમે મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કરો તો આખા ડિપાર્ટમેન્ટમાં ખબર પડે. તમે કોઈ પોલિટિશિયન સામે એક્શન લો તો ખબર પડે કે કોઈનું મંત્રીપદ ગયું. પણ એમાં એ થશે નહીં ને. પણ એમાં જ આજે હાઈકોર્ટે પણ એવું કીધું કે જે ફોટો અમારી પાસે આવ્યો છે, ઇનોગ્રલનો ફોટો છે, એ અધિકારીઓ ઉપર કેમ અમે એક્શન ના લઈએ? હાઈકોર્ટે આજે એક બહુ સારી વસ્તુ ગોપી એ કરી છે કે હાઈકોર્ટે કહ્યું છે કે ભાઈ જુલાઈ 2021થી કે અત્યાર સુધી કયા કયા અધિકારીઓ હતા અને એ અધિકારીઓની ભૂમિકા શું હતી, એ અધિકારીઓએ એક્શન લીધા કે ના લીધા. મને એક ફાયર બ્રિગેડના અધિકારી એવું કહ્યું, મેં કીધું કે તમે લોકો કેમ? એ કે સાહેબ અમે જઈએ તો એવું કે તમે તોડ પાડવા આવ્યા છો, પછી અમારા વિરુદ્ધ અરજીઓ થાય, એટલે કે અમે શું કામ જઈએ? એટલે આમાં શું છે કે તંત્રમાં અધિકારીઓને તમે એમ્પાવર નથી કરતા. તમે અધિકારીને એમ્પાવર કરો, અધિકારીને એવી ચોક્કસ ગેરંટી હોય કે હું કોઈ પણ વસ્તુ ખોટું મારા એરિયામાં નહીં થવા દઉં, અને એ જો હું કામ કરીશ તો મારો ધારાસભ્ય, મારો કોર્પોરેટર, મારો સંસદ સભ્ય અને મારા વિસ્તારના મંત્રી જે છે એ મારી ફરિયાદ ઉપર નહીં કરે. દરેકની ઉપર એક બદલીની તલવાર લટકતી હોય છે. દરેકને કોઈ કેસમાં ફસાઈ દે, ઇન્વેસ્ટિગેશન પેન્ડિંગ ઇન્ક્વાયરી એને સસ્પેન્ડ કરી દે તો પેલો બિચારો શું કરે? તમે એવું માનો છો કે ઇન્સ્પેક્ટરની તાકાત છે કે કમિશનર કે ડેપ્યુટી કમિશનરની સૂચના વગર કોઈ વસ્તુ ચાલવા દે? કોઈ સવાલ જ નથી આવતો ગોપી. હપ્તો તો છેક સુધી જાય છે, ઉપર સુધી જતો હશે. અને કોઈની રહેમ રાહ કે બે આંખની શરમ કે આંખ આડા કાન ના કર્યા હોત તો રાજકોટના લોકો જે છે અને એમના સગા સંબંધીઓ છે એમની આંખમાં આજે આંસુ ના હોત. ખૂબ સાચી વાત છે. અને એ લોકોનો હવે DNA ટેસ્ટ કરવામાં તમે એક બીજી વાત કીધી, એમાં મારી આડ વાત હું તમને કહું. તક્ષશિલા કાંડ થયું કે વડોદરામાં હરની કાંડ થયું કે શ્રેય હોસ્પિટલનું કાંડ થયું કે મોરબી કાંડ થયું અને આ થયું આપણે રાજકોટનું, બધામાં બોટમ લાઈન શું આવે છે? બે બોટમ લાઈન આવે છે. એક તો ભ્રષ્ટ તંત્રને કારણે આ થયું, અને બીજું એ કે ભાઈ સુરક્ષાના સાધનો નહોતા. જો ફાયર બ્રિગેડ જો ઓટોમેટેડ સ્વિચથી થઈ ગયું હોત, બરાબર છે, એને ફાયર બ્રિગેડના પ્રિકોશન લીધા હોત, નીચે આ પેટ્રોલ, ડીઝલ, ટાયર આ બધું ના હોત તો આગ ના લાગી હોત ને. અને આગ લાગે, અકસ્માતે આગ લાગે. મે મહિનામાં તમે જોજો, ગુજરાતનો ટ્રેક રેકોર્ડ છે કે મે મહિનામાં મેક્સિમમ આગ લાગે છે, કારણ કે ત્યારે ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ પણ વધારે હોય છે, ફ્લક્ચ્યુએશન પણ વધારે હોય છે. અને ઇવન તમે તક્ષશિલા કાંડ જે સુરતમાં થયો હતો એ પણ મે મહિનામાં જ થયો હતો. હવે તક્ષશિલા કાંડનું આજે તમે પોસ્ટમોર્ટમ કરો તો તમને ખબર પડશે કે એ બિલ્ડિંગ જે હતું એનું કન્સ્ટ્રક્શન ઇલીગલ થયેલું. 2011માં ઇલીગલ કન્સ્ટ્રક્શનને એ લોકોએ ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઇઝ કરાવી લીધું હતું. અને ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઇઝ કરાવતા હતા ત્યારે એમાં વધારાનું બોગસ બાંધકામ જે છે, ગેરકાયદે બાંધકામ, એની પરમિશન લઈ લીધી હતી. એનો અર્થ એ કે તમારી 5 માળની પરવાનગી હતી એને તમે ઇમ્પેક્ટ ફી ભરીને 7 માળની કરી દીધી, 7 માળમાં બી તમે વધારાનું ગેરકાયદે બાંધકામ કરી દીધું. અને એ ગેરકાયદે બાંધકામ જે છે એ 2012માં કર્યું. એટલે સતીશ શર્મા ત્યારે ત્યાં પોલીસ કમિશનર હતા, એમણે આજે અમારે અમદાવાદ મિરર અને નવ ગુજરાતમાં એમનો આર્ટિકલ પણ છે, એમણે કહ્યું કે અમે ગૂગલ મેપથી આઈડેન્ટિફાઈ કર્યું હતું કે 2011માં શું પોઝિશન હતી ને 2012માં શું હતી. અને એમાં ખબર પડતી હતી કે આને ઇલીગલ કન્સ્ટ્રક્શન 2011ની ઇમ્પેક્ટ ફી લીધા પછી 2012માં કર્યું છે. અને ત્યાં પણ ફાયર સેફટી નહોતી, ત્યાં પણ એન્ટ્રી ગેટ અને એક્ઝિટ ગેટ એક જ હતો. બીજું કે આ લોકો સ્પેસ બચાવવા માટે છે ને 2 પગથિયા, તમે જુઓ અમદાવાદના ઘણા બધા શોપિંગ મોલમાં 2 પગથિયા હોય છે, એન્ટ્રીના અને એક્ઝિટના, બરાબર છે. અહીંયા એક જ પગથિયા છે. કેમ? કારણ કે એ લોકોને સ્પેસ બચાવવી છે. સ્પેસ બચાવે તો બીજું કરી શકે. એકનું લાયસન્સ લઈને 4 વસ્તુ એન્ટરટેનમેન્ટમાં કે ગેમ્સમાં ચલાવી શકે. એટલે સુરતમાંથી આપણે પદાર્થ પાઠ ના શીખ્યા. એમાં પણ સિક્યુરિટી અને સેફટી મેજર્સ નહોતા. હરણીકાંડમાં પણ એ જ આવ્યું ને અલ્ટિમેટલી કે ભાઈ સેફટીના નોર્મ્સ નહોતા. દરેકને જે પેલા ફાયર સેફટી બેલ્ટ્સને આપવા જોઈએ અથવા તો ડૂબે નહીં એના માટે જે રિંગ આપવી જોઈએ, ઇવન જે બોટ હતી એ બોટમાં નહોતું. એ જ વસ્તુ મોરબીમાં હતું કે મોરબીમાં પણ માણસ ઉપરથી પડે તો એની સેફટી નેટ નથી. મોરબીમાં તમે જુઓ તો મ્યુનિસિપલ ત્યાંના જે નગરપાલિકાના પ્રમુખ હતા એને અને એડમિનિસ્ટ્રેટરે કહી દીધું કે અમારી તો પરવાનગી વિના, જેમ કે આ જયસુખભાઈના પરિવારે શરૂ કર્યું. તો મારો એ માણસોને સવાલ છે કે જયસુખભાઈએ રાજકોટના અને સૌરાષ્ટ્રના બધા જ છાપાઓમાં હાફ પેજ એડવર્ટિઝમેન્ટ આપી હતી કે ભાઈ મોરબીના ઝૂલતો પુલ શરૂ થાય છે. તો તમને ખબર ના પડી, તમે જાહેર ખબર ના વાંચી. આટલા હજારો લોકો ત્યારે પુલ પર જતા હતા ત્યારે તમને ખબર ના પડી. ત્યારે મોરબીના જે વહીવટી તંત્રના અધિકારીઓ હતા એ લોકો ઊંઘતા હતા, કોર્પોરેટરો ઊંઘતા હતા મોરબીના. બધાને બધું જ ખબર હતી. પણ સર આ બધામાં હવે એક વાત જે કોમન નીકળે છે એ SIT નીકળે છે.
ઇન્વેસ્ટિગેશન એસઆઈટીને સોંપી દેવામાં આવે છે, એટલે સરકારને એવું લાગે ને લોકોને બી એવું લાગે કે હા ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે, પણ એકચ્યુઅલ સજા કેટલાને? કોઈને નહીં. સજા કોઈને નહીં, આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ છે. ચલો મોરબીની જ વાત લો ને, જયસુખભાઈ જે છે એમને શું થયું? એ વખતે તો લાપતા થઈ ગયા. ક્યાં લાપતા થઈ ગયા એ ચર્ચામાં આપણે ના પડીએ, બધાને બધી જ ખબર હતી. પણ ચૂંટણી ટાઈમ હતો, 31મી ઓક્ટોબર હતી, બીજા દિવસે માનનીય વડાપ્રધાન ત્યાં મુલાકાતે જવાના હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટીને 2 જાહેર સભાઓ સંબોધવાના હતા. એટલે વડાપ્રધાને ત્યાં દિલસોજી વ્યક્ત કરીને બધું કર્યું, એ બધી સારી વસ્તુ છે. પણ પછી શું થયું હું તમને કહું કે ઇલેક્શન ટાઈમમાં એક પાટીદાર નેતાની ધરપકડ કરો તો તકલીફ થઈ જાય, વોટ બેંક પોલિટિક્સ આવી ગયું, એટલે એમને ભાગી ગયા અને પોલીસ તંત્ર જે છે એ ચૂંટણીમાં વ્યસ્ત હતું એટલે પકડાયા નહીં. પછી કાળક્રમે એક સમયબદ્ધ રીતે એ રજૂ થયા, ચાર્જશીટ મુકાઈ ગઈ, એ પછી એ રજૂ થયા અથવા તો પોલીસને મળી આવ્યા. આપણને બધાને ખબર છે કે પોલીસને કઈ રીતના કોઈ મળી આવે છે. જે નહોતું મળી આવતું એ પછી એક નિર્ધારિત સમયે ચાર્જશીટ મુકાઈ જાય ને પછી એ મળી આવે છે. પણ સ્થાનિક અદાલતોએ, ડિસ્ટ્રિક્ટ કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટે એમને જામીન ના આપ્યા. સુપ્રીમ કોર્ટને યોગ્ય લાગ્યું હશે એટલે સુપ્રીમ કોર્ટે એમને જામીન આપી દીધા. હવે જામીન આપી દીધા પછી અત્યારે હાઈકોર્ટમાં શું રકઝક ચાલી રહી છે કે ભાઈ કોમ્પન્સેશન જે છે એ આપવું જોઈએ તો 5,000 આપવું જોઈએ કે 12,000 આપવું જોઈએ, એ મુદ્દે ચાલી રહી છે. અરે ભાઈ, માણસના જીવનની કોઈ કિંમત જ નથી. માણસના જીવનની કિંમત તમે 2 લાખ રૂપિયાનું કોમ્પન્સેશન આપી દીધું કે 4 લાખ રૂપિયાનું કોમ્પન્સેશન આપી દીધું. વિચારો તો ખરા, 10મા ધોરણમાં ભણતા બાળકો, 12મા ધોરણમાં ભણતા બાળકો તક્ષશિલામાં બિચારા મૃત્યુ પામી ગયા. આ હરની કાંડમાં બધા સ્કૂલના બાળકો જે છે એ અવસાન પામ્યા. અહીંયા પણ મેં જોયું કે રાજકુમાર કોલેજના મેં કેટલાક બાળકો જોયા, બધા ઇન ધ રેન્જ ઓફ 10 year to 20 years, 20. બોલિંગ એલીમાં કોણ જાય? હું ને તમે ઓછા જવાના છે, આપણા બાળકો જ જવાના છે જેને રમવાનો શોખ છે. એક તો યંગ કપલ બિચારું કેનેડાથી આવ્યું હતું મેરેજ કરીને, 8મી મે મેરેજ થયા હતા અને જસ્ટ સેટરડેમાં એ લોકોની ઓફર હતી કે ભાઈ 99 રૂપિયામાં એન્ટ્રી, 500ની જગ્યાએ, એટલે બધા બિચારા લાલચમાં આવી ગયા. અને ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ ગોપી. અને તમે કહો છો ને એસઆઈટીમાં શું થશે? ધૂળ પર લીપન થશે, ધૂળ પર લીપન થશે અને બધાની આંખમાં છે ને ધૂળ નાખવાનો પ્રયાસ થશે. તમે મને કોને કેટલી એસઆઈટી રચાઈને એસઆઈટીના શું રિપોર્ટ આવ્યા અને રિપોર્ટ પરથી કેટલા એક્શન ટેકન રિપોર્ટ આવ્યા અને કેટલા એક્શન ટેકન રિપોર્ટ પર વિધાનસભામાં ચર્ચા થઈ? એક પણ નહીં. હું તો દીપેશ અભિષેકથી શરૂ કરું છું. આશારામ બાળુ જે હતું એમાં તો તમે પોતે પીડિત હતા. હું પોતે પીડિત હતી. ડીકે મને યાદ છે કે તમે ગર્ભવતી હતા અને તમારી પર પણ એટેક થયો હતો. ડીકે ત્રિવેદી કમિશનનો રિપોર્ટ આવ્યો, ટેબલ થયો, પણ એ રિપોર્ટને સાર્વજનિક કરવામાં ન આવ્યો. મને કહો કે એવી કઈ બાબત છે કે એ રિપોર્ટ સાર્વજનિક ના થાય? તમે સુરેન્દ્રનગરના દલિત ભાઈઓ પર થયેલો હુમલો જે છે, આ થાનગઢવાળો છે, એનો રિપોર્ટ કેમ પબ્લિશ નથી કરતા આટલા વર્ષથી? મને તમે તપાસ કરો, એ તપાસ પારદર્શક છે કે નહીં એની મને પ્રતીતિ તો થવી જોઈએ ને નાગરિક તરીકે, કે આ તપાસ ખરેખર પારદર્શક છે કે નહીં. એટલે એસઆઈટીના નામે માત્ર ઢાંક પીછોડો થાય છે. અત્યાર સુધી તો એવું થયું છે. આ વખતે આપણે આશા રાખીએ કે એવું ના થાય. આશામાં રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ છે તમારી પાસે, મારી પાસે? આ વખતે હાઈકોર્ટે જો એવું કહી દીધું પહેલા દિવસે કે પ્રાઇમા ફેસી ઇટ અપિયર્સ કે આ મેન મેડ ટ્રેજેડી છે, એટલે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે, પ્રથમ દર્શીએ પુરાવા જોતા કે આ માનવ સર્જિત છે. હવે આનાથી મોટું હાઈકોર્ટે આજે બીજું નિવેદન કહ્યું કે ભાઈ અમને સરકારી તંત્રમાં ભરોસો રહ્યો નથી. હવે આનાથી વધારે હાઈકોર્ટ તમને શું કહે? શિષ્ટ ભાષામાં તો આટલું જ કહી શકાય ને કે ભાઈ, તો એનો મતલબ એ માનવાનું સર કે લોકો ગાંડા છે. 156 સીટ આપી છે એટલે શું લોકો ગાંડા છે કે લોકોને વિશ્વાસ છે કે લોકો પાસે કોઈ બેટર ઓપ્શન નથી? પછી આમાં તો એવું છે ને કે બેટર ઓપ્શન નથી, એ વસ્તુ હું સ્વીકારી લઉં તો પણ અમે તમારા પર વિશ્વાસ મૂકી અને તમને ચૂંટ્યા છે તો તમે જવાબદારીપૂર્વક તો વર્તો. તમારામાં રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ, તમારામાં એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ, એક જ્યુડિશિયસ અપ્રોચ હોવો જોઈએ. ભાઈ ભ્રષ્ટાચાર તો છે ને બધા જ કરતા હશે. આપણે રાજકારણમાં રહેવું હોય, ચૂંટણી જીતવી હોય તો ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે. પણ અમુક બાબતોમાં તો નિરક્ષીર વિવેક હોય ને કે હું આમાં નહીં કરું ભ્રષ્ટાચાર. લોકોની જિંદગી આવે, સલામતી, જાનમાલની સુરક્ષાનો મામલો આવે, સલામતીની વાત આવે તો પણ તમે જો આટલું કોમ્પ્રોમાઇઝ કરતા હો તો પછી હું શું કરું? ગુજરાતમાં દારૂબંધી નથી અને છતાં છે કે નહીં?
અત્યારે ગુજરાતમાં તમને જ્યાં જુઓ ત્યાં દારૂ ચરસ બધું જ મળે છે, નથી મળતું? તો તમે એનામાં કરો, જેને પીવો હોય એ પીવે દારૂ, અને એમાં કરપ્શન હોય તો, કારણ કે એક લોજિક એવું પણ આપણે ત્યાં આપવામાં આવે છે કે દારૂબંધી રાખવી પણ જોઈએ અને આ 2 નંબરમાં ચલાવવું પણ જોઈએ. એનાથી એમ કે સરકારી અધિકારીઓનો ભ્રષ્ટાચારનો કોટા આમાંથી પતી જશે તો કે બીજા ધંધા નહીં કરે. એટલે કે ગુજરાતમાં અંડરવર્લ્ડ નથી આવતું, એનું કારણ એ છે કે આપણે ત્યાં કે દારૂબંધી છે અને એને કારણે અધિકારીઓને એમાંથી પૂરતી કમાણી થઈ રહે છે, એટલે કે અંડરવર્લ્ડને એક્ટિવ એટલે નથી થવા દેતા. અધિકારીઓની કમાણી માટે થઈને આખું તંત્ર ચાલે. એનો અર્થ એ જ થયો ને, અધિકારીઓની કમાણી ને અધિકારીઓને પોસ્ટિંગ માટે રાજકારણીઓને જે કંઈ મળતું હશે તે. પણ તમને લાગે છે કે આમાં જે મેઇન પોસ્ટિંગ અધિકારીઓ, થતા આટલી વાર કેમ લાગે છે ગોપી, મને સમજાવો તો. બધાને પોતપોતાના ફાયદાની જગ્યા જોઈએ છે. બધાને તમારે જે પણ જગ્યા આપે તમારે તો ફરજ જ અદા કરવાની છે ને. તમારી વફાદારી તો ભારતીય બંધારણને છે. તમે જ્યારે આઈએસ આઈપીએસની એક્ઝામ પાસ કરો છો કે તમે જીપીએસસીની એક્ઝામ પાસ કરો છો તો તમને એવું તો નથી કહેવામાં આવ્યું ને કે તમને ભાઈ આ શહેરના જ પોલીસ કમિશનર બનાવવામાં આવશે, તમને આ જ મલાઈદર ખાતું આપવામાં આવશે. તમે તો બંધારણને વફાદાર છો ને. તમારે તો બંધારણ પ્રમાણે ફોર એડમિનિસ્ટ્રેટિવ એક્સિજન્સીસ તમારે તો ગમે ત્યાં જ્યાં કે ત્યાં ફરજ બજાવવાની છે. તો તમે શું કામ આ જ મલાઈદાર પોસ્ટિંગ મળવું જોઈએ કે આ જ શહેરમાં મને મૂકો? શું કામ લોકો પહેલાં એવું કહેતા હતા કે કચ્છમાં મૂકે એ પનિશમેન્ટ છે ને સુરતમાં મૂકે કે વલસાડમાં મૂકે તો મલાઈદાર હોદ્દાઓ છે, અને હવે લોકોને કચ્છમાં બી મલાઈ દેખાવા માંડી છે. એટલે આ બધું તો જે છે એ કોઈ કહે કે ના કહે, હકીકત તો એ જ છે ને. પણ સર, તમને એવું લાગે છે કે આની અંદર, આ આખા કેસની અંદર એકવાર સરકારે ઉદાહરણ ફિક્સ કરવું જોઈએ અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે કે આઈએસ ઓફિસરથી લઈ આઈપીએસથી લઈ અને નીચે સુધીના એ આખી જે ચેનલ છે એમાં એકવાર તો એટલીસ્ટ એક્શન લેવી જોઈએ. મને એવું લાગે છે કે સરકારે ખરેખર એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ તરીકે આ દાખલો બેસે ને એવી રીતના આ ઘટના માં દંડનીય કાર્યવાહી કરવી જોઈએ. અધિકારીઓને ડિસમિસ કરવા જોઈએ. ડિસમિસ એટલા માટે કરવા જોઈએ કે પછી એ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં જઈને પાછા રિહેબિલિટેટ થઈ જાય તો થઈ જાય. કદાચ અદાલતોને એવું લાગે કે ભાઈ એમને આકરી સજા થઈ છે, પણ એક વખત સજા થશે ને ગોપી, તો બીજી વખત છે ને કોઈ આવી હિંમત નહીં કરે. એટલા માટે કે તો પછી શું થશે કે ફોન આવ્યો ને સાહેબનો ફોન આવ્યો છે ને ગાંધીનગરથી ફોન આવ્યો છે એટલે કે મેં જવા દીધું, બરાબર છે. અને પછી બીજો કલેક્ટર કે બીજો કમિશનર આવે એ કે ભાઈ અગાઉના કમિશનરના લીધેલા નિર્ણયને હું રિવ્યૂ નથી કરતો. હવે શું છે કે એને ખબર છે કે દંડનીય કાર્યવાહી થઈ શકે છે. આજે હાઈકોર્ટે એક બહુ સારું કર્યું છે કે ભાઈ જુલાઈ 2021થી કે આજ દિન તકના લોકો જે છે એ લોકોના સ્ટેટમેન્ટ આપો. વડોદરામાં પણ કહ્યું છે કે હરણીકાંડમાં મ્યુનિસિપલ કમિશનર કોને પરવાનગી આપી, કોને આ પ્રોસેસ ઇનિશિએટ કર્યો, એ બધું લઈને આવો. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. પછી સરકારે, મને એવું લાગે છે કે એક વખત દાખલારૂપ સજા બેસાડવી જોઈએ અને આ બધા અધિકારીઓને ડિસમિસ કરવા જોઈએ. જે અધિકારીઓ જવાબદાર છે એ અધિકારીઓને તમે ડિસમિસ કરશો તો જ દાખલારૂપ સજા બેસે ને આખા ગુજરાતને મેસેજ થશે કે ભાઈ ધસ ફાર એન્ડ નો ફર્ધર. હવેથી ગુજરાત સરકાર જે છે આ વસ્તુ ચલાવી લેવા માંગતી નથી. ભૂતકાળમાં જે થયું એ ભૂતકાળ બની જશે. આજથી જ આખો જાગ્યા ત્યાંથી સવાર તમે એક સારી વસ્તુ કરી કે ભાઈ ચલો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભુજ, ભાવનગર બધી જગ્યાએ જેટલા પણ ગેમિંગ ઝોન ચાલે છે એ બધાનું તમે એક ઓડિટ કરો અને જે જગ્યાએ ફાયર સેફ્ટી નોર્મ્સ ના હોય, જે જગ્યાએ બીયુ પરમિશન ના હોય, જે જગ્યાએ મેટ્રો સ્ટ્રક્ચર હોય એ બધાને તમે રોકી દો. અમદાવાદની અંદર જ ગોપી તમને કહું તો આ ગોતા પાસે એક નવું બન્યું, એમાં પહેલા જ આગ લાગી ગઈ. સદનસીબે પહેલા આગ લાગી, એને કારણે ત્યાં લોકો, અચ્છા તમે મને કહો અમદાવાદમાં જ બોપલ રોડ પર ટીઆરપી ઝોન છે, એમાં પણ ભયંકર આગ લાગી હતી. એમાં આગ લાગી ખબર પડી કે ઉપર તો શોપિંગ મોલમાં ઉપર જે છે એ પીજી રહેતા હતા, એમાં પીજી રહેતા હતા બિચારા. આ આપણા પીજીઓને પણ અહીં અમદાવાદમાં રહેવાની એક ઇસ્યુઝ છે સોસાયટીમાં, એક સોશિયલ, એની વિશે કદાચ તક મળશે તો આપણે ફરી ચર્ચા કરીશું. પણ ત્યાં પીજી રહેતા હતા અને સદનસીબે લોકો બચી ગયા, બરાબર છે. એ જ રીતે સિંધુ ભવન રોડ પર પણ હમણાં થોડા દિવસ પહેલા આગ લાગી હતી. આગ લાગે, અકસ્માતે આગ લાગી શકે છે, પરંતુ તમારા ફાયર સેફ્ટી ના ઇક્વિપમેન્ટ્સ એટલા પાવરફુલ હોય તો એ આગ કંટ્રોલમાં આવી શકે. હવે નથી આવતી, હકીકત છે. એટલે આ ઘટનામાંથી કંઈક પદાર્થ શીખીએ એવી મારી લાગણી અને માગણી છે. 100% સર, આશા રાખીએ કે સરકાર આમાંથી કંઈક બોધપાઠ લે અને હવે પછી આવી ઘટના ન થાય. કારણ કે
તક્ષશિલા હોય, મોરબી બ્રિજ હોય કે પછી રાજકોટની અંદર થયેલી આ ઘટનાક્રમ હોય, પણ જે રીતે આ આખી ઘટનાઓ ઘટી છે, ક્યાંક જે માણસે જીવ ખોયો છે એ સામાન્ય માણસે, કદાચ કોઈક નેતાનો દીકરો હોત તો એ નેતાને ખબર પડી હોત કે પોતાના વાલ સોયાને ખોવાનું દુઃખ શું હોય છે. એક બાપે કીધું છે ને કે તમે આ બાપની વેદના સમજો તો બાપની વેદના અને ધમકી સમજો તો ધમકી. એ કેટલો વ્યથિત હશે તમે વિચારો તો ખરો. એની ભાવના કેટલી, એની ભાવના કેટલી છે. હું તો એ સાંભળતો તો ત્યારે આઈ વોઝ ઇન ટીયર્સ કે યાર એ આક્રોશ છે એનો, અને વ્યાજબી આક્રોશ છે ગોપી. બહુ સાચી વાત છે. રૂવાડા ઊભા થઈ જાય છે કારણ ખરેખર કે એ બાપની વેદના કદાચ આ સરકાર, આ બેરી સરકારને નથી સંભળાતી. અને એક વાત સર હજી પણ તમને બેરી પણ છે ને આંધળી પણ છે. બિલકુલ. નહીં તો તમને દેખાય નહીં કે કેટલું ખોટું થઈ રહ્યું છે. કાંકરિયાની રાઇટ્સ તૂટી હતી, એમાં એક છોકરાએ પોતાના પગ ખોયા, 16 વર્ષનો આ હોડકું તૂટી ગયું હતું તે. એ હોડકું તૂટી ગયું અને કોન્ટ્રાક્ટ પાછો કોને અપાયો? તો કે એ જ વ્યક્તિને અપાયો જે વ્યક્તિ એની અંદર કામ કરતો હતો. અને એ હતો કોણ? તો કે ત્યાં આગળ કોર્પોરેશનમાં એક આપણા કોર્પોરેટર છે, એમનો બ્રધર હતો. એ જ હોય ને, આ બધા કોન્ટ્રાક્ટ એવા લોકોને જ મળે છે, અને એ લોકોને કોન્ટ્રાક્ટ મળે એ જ રીતના ટેન્ડરની શરતો પણ મૂકવામાં આવે છે કે ટેન્ડરની શરતો જ એ રીતના રચવામાં આવે છે કે એક પાર્ટીને જ એમાં કોન્ટ્રાક્ટ મળે. આ રિવરફ્રન્ટ પર પેલું ચકડોળ પડ્યું હતું, 25 માણસો ખબર છે લટકી ગયા હતા. રાજકોટમાં પણ આ ઘટના બની હતી, અને મને યાદ છે કે ત્યારે કમિશનરે પોતાના જ એક જોઈન્ટ પોલીસ કમિશનરને કહ્યું હતું કે આ ચકડોળમાં બેસો, તો પેલા એ બેસવા ના પાડી દીધું કે ડર લગતા હે. કે કેમ ડર લગતા હે? એ કે મજબૂત છે, તે ફિટનેસનું સર્ટિફિકેટ આપ્યું છે, તો કેમ સહી નથી કરતા, અથવા તો કેમ પોતે બેસીને ચેક નથી કરતા? એટલે અખતરા બધા જનતા ઉપર થાય છે અને નેતાઓને પોતાને ક્યાંય પોતાની જવાબદારી લેવી નથી. આ તો જીવતા બોમ્બ છે ગોપી. આ જેટલા બધા ચાલી રહ્યા હતા ને ગેમિંગ ઝોન, કમનસીબે એક પકડાયું અને હવે બધું ઓડિટ થશે. પણ આજે આનું ઓડિટ થયું, એક હોસ્પિટલમાં આગ લાગી, અને આ શ્રી હોસ્પિટલમાં આગ લાગી, પછી ત્યાં રાજકોટના પણ એક હોસ્પિટલમાં આગ લાગી હતી, ભરૂચમાં પણ આગ લાગી હતી. હા, એટલે આમાં મને ખરેખર કહું સર, જે દિવસે આ ઘટનાક્રમ થયું ત્યારે મને સૌથી વધારે ઝાટકો અને આંચકો કહો તો આંચકો, કેમ કે મારો દીકરો પણ 6 વર્ષનો છે અને ગયા શનિવારે જ હું એને લઈને ગઈ હતી. એટલે મને પોતાને એવું લાગ્યું કે કદાચ એ વખતે થયું હોત તો શું થાત. અરે હૃદય ધબકારો ચૂકી જાય છે. અને આપણા સગાવાલા પણ રાજકોટમાં હોય ને ત્યારે આપણે ફોન કરીને કહીએ કે બધા સેફ છો ને, પછી પૂછીએ કે શું થયું, કે ત્યાં ઘટના બની છે. એટલે બધાને જ લાગણી હોય ને. અને રાજકોટમાં બિચારા 28 બાળકો તો મૃત્યુ પામ્યા છે. તમે વિચારો કે પોટલામાં એમના ડેડ બોડીઝ છે, અને DNA થી અત્યારે એમનું મા બાપ પોતાના દીકરાના ચહેરાને પણ નથી જોઈ શકતા. બરાબર છે કે નહીં? કેટલી વેદના હશે, એ લોકોની વ્યથા કેટલી હશે. આ રાજકારણીઓને કે અધિકારીઓને કે એમને નહીં સમજાય. લોકોને અડધું રાજકોટ, હું તમને કહું ગોપી, એ લોકો જમી નહીં શકે. આમ તો રાજકોટ રંગીલું શહેર ગણાય છે, પણ રાજકોટમાં પણ મને લાગે છે કે શોક ભયંકર હશે. બિલકુલ. આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.